અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારના 70 વર્ષના એક મુસ્લિમ બિરાદર નામે ઝહીરુદ્દીન ગ્યાસુદ્દીન શેખ એમને પોલીસ તપાસના કામે લઈ જાય છે અને થોડાક દિવસ બાદ એમનું મૃત્યુ થાય છે। પીડિત પરિવારનું એમના દીકરાનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે અમુક ચોક્કસ પ્રકારની દવાઓ મારા પિતાને એમની મરજીની વિરુદ્ધ ખવડાવવાના કારણે અને કસ્ટડીમાં કરવામાં આવેલા ટોર્ચરના કારણે મૃત્યુ થયું છે। પોલીસનું કહેવું છે કે આ વાત ખોટી છે। તો સામાન્ય રીતે નાગરિકો સાથે પોલીસનું વર્તન ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવું હોય છે આપણે બધા જાણીએ છીએ। દરેક પોલીસ કર્મચારી ખોટો છે એવું બિલકુલ કહેવા નથી માંગતો, પણ કસ્ટડીઓમાં પોલીસ લોકઅપમાં કેવી ઘટનાઓ બનતી હોય છે, ખાસ કરીને આદિવાસી, મુસ્લિમ, દલિત, વંચિત સમુદાયો સાથે એના સેંકડો હજારો કિસ્સા ગુજરાત અને દેશમાં બનેલા છે। આ સંજોગોમાં હું માગણી કરું છું કે જેની ઇન્ટેગ્રિટી, જેની નિષ્ઠાના પ્રામાણિકતા ઉપર શક ન થઈ શકે એવા એકાદ બે અધિકારીની એસઆઈટીની રચના કરી આ આખા વેજલપુરના પ્રકરણની તપાસ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। આવું ન બને ત્યાં સુધી પીડિત પરિવારે લાશનો સ્વીકાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને હું આ વાતના સંપૂર્ણ ટેકામાં છું। અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, રાજ્ય અને ડીજી, ગૃહ સચિવ અને સરકારને કહેવા માંગુ છું કે અમદાવાદમાં અને ગુજરાતમાં મુસ્લિમ, દલિત, આદિવાસી આવા ગરીબ વંચિત સમુદાય ઉપર પોલીસ લોકઅપમાં કસ્ટડીમાં ખૂબ ટોર્ચર કરવામાં આવી રહ્યું છે। વરઘોડા તો તમારે બંધ કરવા પડ્યા હાઈકોર્ટના આદેશના પગલે, બાકી તમે કોઈ ઉદ્યોગપતિના દીકરાને જાહેરમાં રોડ પર મારતા નથી। લાંબુ ન કહેતા અમદાવાદ શહેરના પોલીસ કમિશનરને વિનંતી છે કે જો તમે ઈચ્છતા હોય કે પીડિત પરિવાર લાશનો સ્વીકાર કરે તો પીડિત પરિવાર નામ આપે એ પ્રમાણેની એસઆઈટીનું ગઠન કરી તાત્કાલિક અસરથી તમે કાર્યવાહી શરૂ કરો। ભોગ બનનાર વ્યક્તિનું જ્યારે મૃત્યુ થયું એ મૃત્યુની પહેલા એમણે વિડીયોમાં અક્ષય નામના કોઈ માણસનું નામ આપેલું છે અને બીજા પણ કોઈ પોલીસ કર્મચારીનું નામ આપેલું છે, એમને ગુપ્તાંગના ભાગે માર્યા હતા એવું એ પોતે વિડીયોમાં કહે છે, તમે સાંભળી શકો છો। એટલે રાજ્યની પોલીસ આનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવું જોઈએ એવી હું માંગ કરું છું।